ચલો ભાઈ, અત્યારે આપણા ધાબામાં આવી ગયા છે. સરસ મજાની સન્ડેની મોર્નિંગ. કરવાનું છે સોલરને સાફ. અચ્છા, મારા મેહોણાના સિટીનો બહારનો નજારો. અહીંયાથી સરસ મજાના પ્લેન જોવા મળ્યા હતા, ફાઇટર પ્લેન. હા દીકરા, હા. અને પેલા થોડાક પાણીથી ધોઈ દઈએ, પછી પાવડર નાખીને ચકાચક ક્લીન કરી દઈએ. કમ્પ્લેટ ટકોરા જેવી. આહા હા, શું ચમકી રહી છે કેમેરામાં. અને ધનવીએ કર્યું, હેતે કર્યું નહીં? હે ધનુ, કે ને તે કર્યું ને? હા, જો મલકાય તો જો, આય મલકાય જો. આનો રાત્રે છે ને ટી શર્ટ વાળી યારી પહેરવી નથી, તો રુચિતા એને ફોલાય. એ ધનુ, આ ટી શર્ટમાં શું થાય? લાઈટ થાય, સમજે? સિસ્ટમ નહીં કોઈ ધનનો સિસ્ટમ. હા, પતંગ પતંગ. ધનુને પતંગનો બહુ અવાજ છે. મને ચગાવવા લે ત્યારે ચગાવતી નથી. હા દીકરા. અરે ના કરે બેટા, સુકાઈ ગયું ને, હવે રહેવા દે. અડીશ નહીં, ચાલ હવે સાઈડમાં મૂકી દે. ચલો ભાઈ, સોલર સાફ થઈ ગયું છે. હવે પલંગના છે ને ખાટલો, ડીસી ખાટલો, એના નીચે લઈ જવાનું ક્યાં છે. અને ધાબામાં માટી ખાસી જામે, કારણ કે પેલા કુંડાને બધું પડ્યું હતું ને, તે સાફ કરવાનું રહી ગયું હતું. મેં કીધું ભાઈ વરસાદ પડી રહ્યો તો ભાઈ સાફ કરી નાખો. એને રુચિતાને ટાઈમ ના મળ્યો, એટલે હવે અત્યારે મેં કીધું બધું ભીનું થયું છે, કારણ કે બધું જે પાણી ખરું ને એ અમારા સોસાયટીમાં જશે, એટલે ખોટા હેરાન જશે. હા બેટા. એટલે દિવાળી તો ગઈ. પતંગ, ઓકે. પતંગ તો આપણે ક્યાં કદી પૈસાથી લાયા છીએ, નવા અમે કદી નહીં લાયા. અમે અત્યારે લૂંટેલા પતંગ જ મંગાવીએ છીએ, બરાબર. કિન્યા બાંધી સીધા ચગાવવાના. હવે આ વખત તો ધાબો સિવાય ખાલી જ રહેવાનું, જો કે ભાવેશના ઘરે જ જવું હોય. ચલો, બોગરો આવી ગયો છે. હવે ટકોરા જેવો આખો ધાબોને ધોઈ નાખીએ. સોસાયટીવાળા હેરાન થાય ને, જો આજે બીજા વધારે હેરાન કરી દેવાના ભેગા. હે રુચિતા, ભેગા હેરાન કરી દેવા. રોજ દર રવિવાર હેરાન નહીં કરવા, આજે પૂરું જ કરી દઈએ. હા, મેં બોલવાના છે, કરી દેવાનું. જો કે અમે સામે રુચિતા જશે અમને નીચે, એ પાણી બધું સાફ પણ કરી આવશે. કોને બોલે એવું બધી નહીં કરે. ચલો હવે અત્યારે જો પાણી ધાબામાંથી બધું અહીંયા આવ્યું તો સારું સાફ કરી. આખે ડોલ પડતે જ છે. અને બધાને જો કેટલા 10:30 વાગ્યા, બધા નાવા ધોવાનું હજુ બાકી છે. અને હું બનાવી રહ્યો છું રિપીટમાં ચા. એ તો પાણી તો નાખવું પડે મસ્ત ઉકાળી. હજુ મેં ખાંડ નથી નાખી, ખાલી જો ચાનો કલર જુઓ તમે. હાય 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 હાય, ચાનો ખાલી કલર જુઓ. એમાં આદુ નાખ્યું છે, ઇલચી નાખી છે, ખાલી ખાંડ બાકી રાખી છે. ખાંડ હું છેલ્લે નાખીશ અને મસ્ત જો ઉકાળીશ ટકોરા જેવી. પછી ચા પીવાની જેમ મજા આવશે. આ હા હા હા, મોજે મોજ. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. ચલે ધનુ, ગુડ મોર્નિંગ કેવા. ધનુ, ચાલ ગુડ મોર્નિંગ કેવા. હજુ મેં ચાલુ નહીં કર્યું, હું તો બોલા તો એ ગુડ મોર્નિંગ એમ કે બોલવા આવ્યો તમને બેટા. હજુ આપણે ઘરેથી ગુડ મોર્નિંગ કરવાનું. ચાલ ચલો, હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ 11:30 વાગ્યા સાથે તો, કારણ કે સવારથી બધું કામકાજ પતાવી 11:30 વાગે પેલા બે છોકરાઓ શું જોવે તું? આ તો મહેસાણો છે હે ને? જો ભાઈ, અમારે જે એર શો હતો એનો હેત અત્યારે વિડીયો જોઈ રહ્યો છે. કેટલી પબ્લિક હતી જો, ખાલી ઘેટા બકરાનું જેવી પબ્લિક હતી. જીરો મેનેજમેન્ટ. હા ના થઈ જાય તો જવાબદારી કોની? જીરો મેનેજમેન્ટ. બેટા અવાજ જીરો કરી દીધો. હા બેટો, ના હું જાઉં છું. હે અત્યારે ના લગાવવાની હોય, લિપસ્ટિક લગાવી છે. અને હમણાં સાંજે વળી જવાનું છે મમ્મીના ઘરે, કંઈક પ્રોગ્રામ બનાવ્યો છે. પાણીપુરીનો પ્રોગ્રામ બનાવ્યો છે. હું તો ઓફિસ જાઉં બેટા, ઓફિસે જાઉં છું. અને જબરજસ્ત ભૂખ લાગી છે. લગભગ 12:30 વાગે જમવાનું રેડી થવાનું છે, કન્ફર્મ છે. નાવાનું બાકી છે, બધું કામકાજ એના પૂરા કરશી, કચરા બધું કરશે, પછી જમવાનું કરશી. એટલે કદાચ જો મેળ પડતો થોડોક નાસ્તો બહાર કરી લઉં.
ગુડ મોર્નિંગ. આજે આપણે રસાવાળું બટાકાનું શાક બનાવીશું. બધા ઘરે છે એટલે આજે 12 વાગે ગરમ ગરમ દાળ ભાત શાક રોટલી ખાવાની બધા સાથે મજા પડશે. આના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું. આજે આપણે લસણ કે મરચું કંઈ નહીં નાખીએ, સિમ્પલ જ શાક બનાવીશું. સારું, કોઈ ગરમ મસાલા પણ એડ નહીં કરીએ. ખાલી લીમડો અને તમાલપત્રથી જ વઘાર કરીશું. તમાલપત્ર છે નહીં આપણી પાસે એટલે ખાલી લીમડો પણ એડ કરીશું. રાઈ થઈ ગઈ છે. આપણે એમાં જીરું, હિંગ, લીમડો એડ કરીશું. મિક્સ કરી લઈએ. આપણે એડ કરીશું હળદર, સહેજ ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, સહેજ મીઠું. સરસ મિક્સ કરી દઈએ. વઘાર આપણો બળી ના જાય, સહેજ પાણી એડ કરીએ. લીલા મસાલાને થવા દઈએ. હવે આપણે એમાં બટાકા એડ કરીએ. સરસ મિક્સ કરીએ. થોડા મસાલાને એકરસ થવા દઈએ. ધોઈને આપણે એમાં સરસ ધાણા એડ કરી દઈએ. હવે થોડું પાણી નાખી દઈએ. એક વાટકી પાણી એડ કરી દઈએ. સરસ મજાનું આપણું રસાવાળું બટાકાનું શાક 3-4 સીટી મારી એટલે તૈયાર થઈ જશે. થોડી વાર પાણીને ઉકળવા દેવાનું, પછી જ વાંખવાનું એટલે મસાલો સરસ બટાકામાં ભળી જશે. પાણી અને રસો બટાકા 2 છૂટા નહીં પડે. સરસ મજાનું એક રસ શાક થશે. રસાવાળું ખાવાની જરૂર હોય તો ફરીથી તમે પાણી એડ કરી શકો છો. આવજો. જય શ્રી કૃષ્ણ. એમાં મેહોણામાં અત્યારે નારિયેલની ઓફર ચાલી છે. 4 જુઓ, અત્યારે વડે 4 નંગ લીધા જોડે ભૂંગળીઓ પણ આપો એટલે સારી વાત છે. અને આમાં મહેસાણામાં ને રવિવાર આવી રીતે 12 લોકો શાકભાજી વેચવાનું ચાલુ કરી દીધું છે. જુઓ, એટલે પબ્લિક ફૂલ આવે છે. આ બધા શાકભાજી વેચવા જો આગળ બી છે. જેને જ્યાં જગ્યા મળે ને ત્યાં આગળ વેપાર કરવાનું ચાલુ કરી નાખે લોકો. મારી ગાડી મેં 7/11/24 વ્હીલ એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવ્યું હતું. તે વખતે એના કિલોમીટર હતા 36,910 અને આજે તારીખ થઈ છે 9 નવેમ્બર અને આજે મારી ગાડીના કિલોમીટર છે 81,558. એટલે તમે જુઓ 44,648 ભાગ્યા 12 કરું તો 3720 મહિનાનું મારું ટ્રાવેલિંગ, ભાગ્યા 30 કરું તો 124 કિલોમીટરનું પર ડેનું ટ્રાવેલિંગ છે. બોલો છે પર ડે એમ જો 150-160 કિલોમીટર 160 કિલોમીટર મારે પર ડેનું ટ્રાવેલિંગ છે. પરંતુ સન્ડે માઇનસ કરવાથી આટલો ડિફરન્સ આવે. દિવસનું 125 કિલોમીટર હું ગાડી ડ્રાઈવ કરું છું. શું જોવું તારે? એ છે ને ચાઇનીઝ રોલ અને તારા માટે શ્રીફળ લાવ્યો હું. તને ભાવે છે? શું વાત કરે? તો રસ્તામાં જોઈ જાય ને તો મમ્મી નારિયેળ પાણી પીવું છે એમ. હે
શું નહીં ભાવતું એમ પૂછવાનું. ફ્રૂટમાં તો બધું જ વસ્તુ હે, કોઈ વસ્તુ બાકી નહીં. પેલા ખાઈ લે પછી પીજે ને. ત્યારબાદ ખાઈ લીધા એમ. ખાઈ લીધું હાલે સાંજે લેતી યાર થોડી આલું તને. સાંજે તૂટી ગઈ ચીપિયો તૂટી ગયો જો માંદી કરે. એટલે સાંજે કે ચીપિયો એમ સાંસી કે છે. ગડી. હા કશો વાંધો નહીં બેટા 9 વાગ્યા સર. ચલો ભાઈ 1 વાગ્યો છે અને હેત એકલો જમવા બેઠો હે. હા બેટા લે હું તોડી આપું. ચાલ આ નારિયેળ પાણી અરે નીકળી જશે ભાઈ. જુઓ અમારે નારિયેળ પાણીમાં આવી ત્યાં ના લઈએ છીએ. એક ગુંટ મારશે પછી બેસશે પછી પાછી ગુંટ મારશે. અને આ હેતભાઈને અત્યારે મૂવી જોવા ચાલુ છે જમવાની સાથે સાથે. તું તો પડી જ જાય ને કોઈ. ચલો ભાઈ આમાં મહેસાણા સરસ બધા ચાઇનીઝ રોલ મળે એની સાથે જે ચટણી હોય ને એક નંબર અંકુર ખમણીવાળાની અને મસ્ત બટાકાનું શાક દાળ ભાત છાશ. આહા મોજે મોજ આવે એવો જમણવાર રવિવારનો. અને પાછું સાંજે જવાનું ક્યાં જવાનું છે? બંધ ઘર નહીં જવાનું. શું ખાવાનું ત્યાં? હા જો પકોડી. ધનુને કોને કીધું તને ખબર છે ને? હે ચલો ભાઈ શિયાળાની શરૂઆત થઈ જાય ને એટલે મારા મહેવાણામાં કચેરી ચાલુ થઈ જાય. અત્યારે આ સ્પેશિયલ ખાવાનું છે અને આ છે કે અમારે ખાવું છે. કાકા એક બીજું 500 પેક કરો અને 500 મિક્સ ચીક્કી કરો. એમાં તલની સિંગદાણાની અને કારેલી. આમને મેં 50 વખત કીધું ઓનલાઈન ચાલુ કરો ઓર્ડરો લેવાનું. ધગાડ ઓર્ડરો આવશે પણ એમને કરવું નહીં. અમારો મેવાણાનું કચેરી હોય ને બધી જે વખણાય છે ખાલી અમુક જ નામચીન બની ગયા છે ખાલી નામના. હા શું કેવું કાકા? માલ અંદર શું આવે? માલ શું આવે ભાઈ? ગોળ જ આવે ને ખાલી દેશી ગોળ. ના ડુપ્લિકેટ નો હવનું કર્યા કરે લોકો. આપણે સારી જગ્યાએ પ્યોર ખાવાનું. જો ડ્રાય ફ્રૂટ થી ભરપૂર. અને જો ઉંમરલાયક હોય ને તો સાદું આવે સાદું ખાવાનો આગ્રહ રાખવાનો. કારણ કે આમાં સૂરનો પાવડર બધું વધારે પડતું નાખવામાં આવે છે. હા પાડબોમ એ ઈલાબા બૂમો પાડા પાડે છે ઈલાબા. કેમ તમારા શું આયા હે ધનુ કે મહેમાન કેવાય? લે બધી તૈયારી જ પડી હે ધનુ. પૂરી તૈયારી જ છે. સીધા જમવા જ બેસી જાઓ. બધું સેટઅપ રેડી છે. અને અહીંયા ના ભાવે તો જો સામે છે ને આમાં બાજુની એક સોસાયટીમાં વાસ્તુ હોય અને જમણા પાસામાં પાર્ટી પ્લોટમાં રાખેલો છે મસ્ત. કોણ પપ્પા તમને માથું દુખાય? શું થયું? ચા મૂકી ખાલી એ મમ્મી રોજિતા કે પેલું નારિયેલ લઈ દઈએ મમ્મા માટે બજારમાં. સારું થયું પછી મેં ના પાડી રુચિતાને. અરે નારિયેલ પાણી યાર. કારણ હું મમ્મી એક તો વરે તમારે વળી ઉંમર થઈ ગઈ છે ને એટલે પછી તમારે દાંત ડટ્ટો લઈને તમારા ડટ્ટા વગર આવી ગયો ડટ્ટો. તમે કીધું તો મેં આપ્યો તમને. હવે લઈ જા. तुम्हारा नाम कोई हो અને ચીક્કી ને કચોરીઓ સર એક ચમચે કાઢી લો બાકી બધું પાછું मैं भी वीडियो उतारता हूँ પેલું નારી એટલા માટે ના લાગે મમ્મી ને પપ્પા ને હું અત્યારે સિનિયર સિટીઝન છે દાંત તો બધા તૂટી જાય તો ભાઈ નારિયેળ કીધો પૂરે તું વીરું નારિયેળ કીધો તૂટે જાય એટલે પછી ના લીધું. हमारा तो ચલો થેન્ક યુ બોસ. દાડો દાળ બાટી ખાવા? હા જો કાકા દાળ બાટી ખાવા ગયા. હેદ જો ખાલી હેદ તમને પાણીપુરી ખવડાવી દીધી. શું એટલે મોજા તારે ભીના ના થાય જોજે. હા જો આ ધનુ જોડે શીખતું જો હાથ ધોવા બેઠી એ રહી હેન્ડવોશ કર્યા કમ્પ્લીટ. હા તો એટલે મોજા ભીના થશે ગોડી.
આ શું બનાવો મમ્મી? આપણે ઘરનો બોમ્બેની પૂરી બનાવે. આમ તો આનામાં છે ને મમરાની ભેળ હોય. મમરાની ભેળ હોય તો આપણે બટાકાની જે પાણીપુરી બનાવી ને એનો આપણે મસાલો થોડું મેળવીએ. અને અમારા પાછળ જ બોમ્બે ભેળ વાળા છે, આજુબાજુમાં ચટણી વાળા છે, એમની પાસેથી આ બધી ચટણી ને બધું લઈને આવી. હા એ જરીક જ મૂકવાની, કારણ કે તીખી લાઈ જેવી છે એકદમ. એક શેષ જ આમ આ ઘરે બનાવી? કહું તો ખરી કે અમારા સોસાયટીમાં બોમ્બે ભેળ વાળા છે, બધા પાણીપુરી વાળા રહે એના છે. બાજુ આયા છે. હા હવે વધારે પડશે તીખી હા, નાખી એટલે દઉં. જરીક જ મૂકી. જો છોકરાને ખાવી તો આના મૂકાય. આનું પણ તીખી જરીક લગાવવાની. ખૂબ જ તીખી છે. લવિંગિયા મરચાં બનાવ્યા ચટણી. મેં એમને એક દિવસ કીધું તમે કેવી રીતે બનાવો, મને કહો તો કે અમારી સરપ્રાઈઝ સિક્રેટ છે. સિક્રેટ છે કે અમે કોઈને નહીં કહેતા. એનું કશું વાંધો નહીં. તારે કેવો તો મારે કોઈ વેપાર નહીં કરવો ભાઈ. મારા રોડ ઉપર મકાન કદાચ હું ચાટ પૂરી ચાલુ કરતો એટલે થોડીક આપણે ડુંગળી નાખીશું એના ઉપર. વડાપાવ પપ્પા માટે બતા. આના તો બતાવ. હા દાવેલી. એના માટે છે ને સ્પેશિયલ જેવી સેવ આવે, એમની પાસેથી જ ભાવેશ લાવ્યો હતો સેવ. એ લોકો આવી સેવ રાખે. અને ભાવેશ જ લઈને આવ્યા ને ભાવેશ ને ખાવાનું નહીં. હા ઘર પહેલા આપણે ચટણી. આ મીઠી ચટણી ભૂલી ગઈ. આ ચટણી પણ 2 દિવસ પહેલા એમના ત્યાંથી જ લાવી હતી. એ સ્ટોર કરી બગડી ન જાય? બહુ બધી રાખે આ લોકો. બગડી ન જાય? જ્યોતિ ક્યારે ભર્યા હવે લઈ લે ને. આ મમ્મી જોડે જ લઈ લે ને. બટર ના હોય ને મળી રહે તો. હવે એના ઉપર આપણે આવે છે સેવ. આપણી નકશી વધારે પડતી સેવ થઈ જશે. તાવડાવાળી ચટણી મંગાવવાની. આ લોકો આટલી બધી સેવ જ નાખે. હા તો સેવ જ આવો, બીજું કશું ના આવે. હા, એટલે આનું શું એને ઢાંકવાનું હોય. આવું રીતે ઢાંકીને આલે ને થઈ જાય તમારે 70 રૂપિયાની ડીશ, હા 60 રૂપિયાની ડીશ. હવે દાણા બાકી રહે એમ હોય તાને બધા ઘરે હવે તમે ચાખી બતાવો કેવો કે કેવી ચાખેલું જ છે. જો ભાઈ મારા માટે સ્પેશિયલ કટકો રોટલો રાખ્યો હોય, પછી મારા માટે શાક રાખ્યું હોય અને શાકના જોડે ભાત ખાઈશ. અને આ લોકો માટે દાબેલી લાવ્યા હતું તો દાબેલી ખાશે. આ બધા પાણીપુરી પણ ખાશી. અને આમાં વધેલા ના આમના તળ્યા, આમના તળ્યા. આમાં છે ચોળાફળી અને મઠિયા. અવાજ મસ્ત ના આવે. વચ્ચેથી કર અને ચમચીથી એવું મેં ખાધેલું નહીં. કયું કીવી ક્યુબની જેમ ખાવાનું. ક્યુબની જેમ આમ કાપી દે. જો હવે તારા મમ્મીએ વળી આપ્યું છે પાઇનેપલ. કે કેવી પડી છે, કેવી ખાવ. પછી બીજું શું હોય? સફરજન. એ લીધે એમ લાઈન ખાઈને જઈએ. લાવ કેળા નહીં ખાવા, સફરજન ખાઈએ. ઓપલી બધું ભરેલું જ પડ્યું છે, ખાયા કરો. દવાખાને નાખવાય. હા ખાઈ પીને મોજ કરો. બોલ. અરે મેં કેટલી ફાસ્ટ હા તો ફાસ્ટ જ લખ. પણ અક્ષર તો સારા કાઢ. હવે અત્યારે હેડ હોમવર્ક કરવા બેઠો છે અને રુચિતા વળી ફોર્મ ભરવા બેઠી છે. સાનું SIR એનો મતલબ કાંઈ ખબર નથી. ઊંધા ઉદમાં કંઈ ફોર્મમાં આ લોકો શું કર્યું છે ખબર પડતી નહીં. એના માટે માહિતી લઈ નહીં ખબર. ખાલી આપી દીધું તમે ભરી દેજો. મેં રે રુચિતા સામે ચાલે કે રુચિતા લાવી પેલા ફોર્મ જે ભરવાના એ ભરી નાખીએ. પછી મને કોઈ વધારે ટપકો પડ્યો નહીં એટલે પછી મેં માંડી વળી. રુચિતા કે હું પૂરું ભરું. ભર ત્યારે મેં બાપ ડિટેલ ભરી દીધી. બાપ દાદાની પેઢીઓ ડિટેલો માંગે છે. મને એમાં લખ્યું કે તમારા બાપાની ડિટેલ આપો. બરાબર, ચલો હું મારા ફાધરની ડિટેલ આપી દઉં તો મારા ફાધરની ડિટેલ કોથી લાવું હું? બધું વૈકલ્પિક છે. કેવું છે? વૈકલ્પિક છે. પછી ભાવેશભાઈના પત્નીની ડિટેલ માંગી. હવે એ ચોથી લાવવાની? હવે ક્યાંથી લાવવાની? પછી મમ્મીની ડિટેલ હા. માહિતી માંગી. બોલો. એક હજી એટલે મેં રુચિ એટલે કે શું કીધું, તને જે લાગતું હોય ને ફાવતું હોય ફોટો નાખી દેવાનું. કાકાનો ફોટો એમાં ફોટા અને બધી ડિટેલ્સો માંગી છે. ફોટો અને એ બધું કામ આપણે નથી કરવાનું, માણસો રાખેલા એ કરવાનું હોય. કાલે આવશે અને બધી ડિટેલ આપી દેવાની. અને ઝેરોક્સ હાલ ના કરાવતી એને આવીએ ને પછી કરાવી દીધું શેની? જે આવે ને બીએલું હા.
એટલે પૂછીને ઝેરોક્સ કરાવજો, ભાઈ ખોટું ઝેરોક્સ તો પડી રહેશે, પૂછી લેજો, કારણ કે બહુ બધી કાઠી કાઠી ડિટેલ્સો માંગી જાય લોકો. હજી 2 મિનિટ છે. કુસુમજી લખી રહ્યા છે, રુચિતા ભાભી કેવી રીતે બનાવે છે, રીત આપશો? ભાખરી કેવી રીતે બનાવો? 100% નેક્સ્ટ ટાઈમ બનશે તો ભાખરી કેવી રીતે બનાવો ધનુ બતાવજે. ભાખરી કેવી રીતે બનાવો મમ્મી? બોલ ને ભાખરી. અરે મારું કામ જો, આ પાપાનો ફોટો તો કાઢ્યો મેં. દોડો છું હું, હે ધનુ હું દોડો છું ને? કેવું કરે જો દોડવું કે છે? કેમેરા ચાલુ. પ્રગા ઠક્કર લખી રહ્યા છે, પરાગ ઠક્કર લખી રહ્યા છે, તમારી રસોઈમાં રુચિતા પર બહુ કિચ કરો. અરે કિચ કરવાની મજા કંઈક અલગ હોય ને ધનુ, હે ને? મજા આવે ને એ જ કોઈ હેરાન કરવાની કાંઈ કરવાની મજા કંઈક અલગ હોય. બે એક તો પંખો સાફ કર્યો, હવે કે બીજો પંખો સાફ કરો. હવે આવતા રવિવારે મેળ પાડ્યા તું પેલો એસીનું પાંખી અંદર ફિટ કરવાનું છે, કવર ચડાવવાનું બાકી. બ્લોવર નહીં જોતું, કારણ કે એસીમાં બ્લોવર મારીએ ને એ માટી બધી રૂમમાં ઉઠશે, પણ તારા બીજા મહેનત વધી જશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. બે હેતે હોમવર્ક કર્યું છે હે ને? સરસ, ફાસ્ટ સુપર ફાસ્ટ.